આપણે વિદ્યા સહાયક ભરતી 2024 જેની અંદર ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5 એટલે કે અત્યારે તો બાલવાટિકાથી લઈ અને ધોરણ 5 સુધી જે ટેટ 1 પાસ ઉમેદવારો છે એમની ભરતી કરવાની છે અને એની પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. લગભગ 5000 જેટલી ભરતી આવવાની છે. તો આજનો આ વિડીયો જોયા પછી ટેટ 1 પાસ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ જાણવા મળશે. તો ચાલો આપણે જોઈએ કે ટેટ 1ની જે 2024ની ભરતી છે એની અંદર 5000 જેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અને ભરતીની જાહેરાત તમારે છે એ 1/12/2024ના રોજ એની જાહેરાત થવાની એ સંભવિત તારીખ આપણને આપેલી છે. હવે આજના વિડીયો આપણે કટ ઓફ મેરિટ જોઈશું કે કેટલા મેરિટ વૃદ્ધિ હશે તો આ 5000ની જગ્યાઓમાં ટેટ 1 પાસ ઉમેદવારોનો નંબર આવી શકે છે. બરાબર, તો જોઈએ. તો એ પહેલાં તો આપણે જોઈએ કે ધોરણ 1 થી 5માં અત્યાર સુધી ટેટ 1 પરીક્ષા લેવા મળે એના પછી કેટલી ભરતી થઈ છે. તો 2013-14માં 1800ની ભરતી થઈ, 14-15માં 2000ની ભરતી થઈ, 15-16માં 688ની ભરતી થઈ, 17-18માં 1300ની ભરતી થઈ, 2022માં એક વખત 767ની અને બીજી વખત 1000ની ભરતી થઈ. આમ કુલ જોવા જઈએ તો 7554 જેટલા ટેટ 1 પાસ ઉમેદવારોની ભરતી થઈ ગઈ છે અત્યાર સુધીમાં. બરાબર, અને ખાસ જે ભરતી છે 2017ની પરીક્ષા લીધી એના પછી તમે જુઓ તો એક 1300ની થઈ, પછી 767ની થઈ અને એક 1000ની થઈ. એટલે કે લગભગ 3000 જેટલી ભરતી તો 2017ની પરીક્ષા પછી થઈ છે અને એ ભરતીના આધારે પણ આપણે લગભગ 3000 અને અત્યારે ભરતી તમારી આવવાની છે 5000ની. તો આ વખતે ઘણા બધા ક્રમિક ભરતી છે. બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને તમારું સરસ મજાનું કટ ઓફમાં મેરિટ લિસ્ટ જાહેર કરેલું છે. એ પહેલાં આપણે છેલ્લી પરીક્ષા જે ટેટ 1ની 2023માં લેવાઈ એ પરિણામનું એનાલિસિસ કરીએ તો તમને વધારે ખબર પડશે. હવે એની અંદર ગુજરાતી માધ્યમની અંદર જોવા જઈએ તો ફક્ત 3.79% એટલે કે કેટલા તો કે 2697 ઉમેદવારો પાસ થયા. આપણે ગુજરાતી માધ્યમની વાત કરું છું. ફક્ત કેટલા તો 2697 ઉમેદવારો પાસ થયા છે. એટલે કે 2023ની પરીક્ષા લીધી ને એમાંથી તો 2697 કેન્ડિડેટ જ પાસ થયેલા છે. વિચાર કરો, ખાલી પાસ થયેલા છે. બરાબર, એટલે કે આપણે લગભગ ઓછા મારશે 100 ઉપર તો ખાલી 1400 કે આજુબાજુ કેન્ડિડેટના જ મારશે. એટલે કે મેરિટ જે છે ને એ આ વખતે તો એકદમ લો મેરિટ ઉપર જ ભરતી થવાની છે. એ વાત કન્ફર્મ થઈ ગઈ છે. હવે બીજું આપણે થોડું એનાલિસિસ કરીએ તો કે છેલ્લો ભરતીનો જે તબક્કો હતો એ તમે જોઈ શકો છો. છઠ્ઠો તબક્કો લેટેસ્ટ 2022ની જે છેલ્લી ભરતી થઈ એમાં વિજ્ઞાન પ્રવાહની અંદર જનરલ કેટેગરીમાં 66.81 ઉપર અટક્યું હતું. જ્યારે વિજ્ઞાન પ્રવાહ સિવાય એટલે કે સામાન્ય પ્રવાહમાં 71.99% તો જનરલ કેટેગરીમાં. પછી એસટી કેટેગરીની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં 64%ની આજુબાજુ અને સામાન્ય પ્રવાહમાં 67%ની આજુબાજુ. પછી સામાન્ય બક્ષીપંચ કેટેગરીની વાત કરીએ તો 71% જેટલું રહ્યું હતું સામાન્ય પ્રવાહમાં અને ઈડબ્લ્યુએસમાં પણ 71%ની આજુબાજુ. અને બીજું જે પીએચ કેટેગરીની આપણે આમાં વાત કરતા નથી. બરાબર, હવે આપણે જોઈએ કે ધોરણ 1 થી 5ની અંદર જે 2022ની અંદર ભરતી થઈ હતી એમાં કુલ ફોર્મ કેટલા ભરાયા હતા. કારણ કે એ પરીક્ષા 2023ની એના પછી લેવાઈ છે. તો એની અંદર કુલ ફોર્મ ભરાયા હતા 4727. તમે જોઈ શકો છો ટેટ 1ની અંદર. એટલે કે માની લો કે હજી આની અંદરથી તો કેટલા તો 1000 તો ભરતી થઈ ગઈ. 1000ની ભરતી થઈ ગઈ તો પાછળ કેટલા રહ્યા તો આની અંદર પાછળ રહ્યા તો ખાલી તમે જોવા જો ને 3500ની આજુબાજુ પાછળ વધ્યા છે. બરાબર, 3500 આ છે અને બાકીના નવા જે પાસ થયેલા હોય. હવે નવા પાસ થયેલા એની અંદર તો જોવા જઈએ તો 2017 કેડે કેટલા ઉમેરાયા હશે તો માની લો કે આપણે જોવા જઈએ તો જે 2700 પાસ થાય ને એની અંદર તો આ બાકીના ઉમેદવારો હશે. એટલે કે હજી સુધી પાસ થયેલા ઉમેદવારો મારું એવું છે કે લગભગ 6000 આજુબાજુ પાસ થયેલા ઉમેદવારો હશે. આ વખતે 6000 આજુબાજુ ફોર્મ ભરાશે. ઘણા ભરાય તો. બરાબર, અને 5000ની ભરતી છે તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય. બરાબર, હવે આપણે જોઈએ કે સંભવિત મેરિટ ટેટ 1ની ભરતીનું કેટલું રહેવાનું છે. આ એકદમ એનાલિસિસ કરીને, કારણ કે ક્રમિક ભરતી છે. મોટાભાગના ઉમેદવારો 6 થી 8માં જશે જે ગ્રેજ્યુએશન થયેલા હશે અને બાકીના ગ્રેજ્યુએશન ન કર્યું એનું તો ઓલરેડી મેરિટ ઓછું જ બનતું હોય છે. એટલે આપણે આનાથી નીચું રહેશે પણ આનાથી ઉપર તો નહીં જ જાય, ગેરંટી સાથે કહું છું. તો વિજ્ઞાન પ્રવાહની અંદર જોવા જઈએ તો જનરલ કેટેગરીની અંદર 63%ની આજુબાજુ, ઈડબ્લ્યુએસમાં 62.50ની આજુબાજુ, ઓબીસીમાં 60%, એસસીમાં 58% અને એસટીમાં 53%ની આજુબાજુ વિજ્ઞાન પ્રવાહમાં રહેશે. જ્યારે સામાન્ય પ્રવાહની આપણે વાત કરીએ
તો એની અંદર જનરલ કેટેગરીની અંદર 65% આજુબાજુ, ઈડબ્લ્યુએસમાં 64%, ઓબીસીમાં 63%, એસસીમાં 60% અને એસટીમાં 58%ની આજુબાજુ આ ટેટ 1નું 2024ની ભરતીનું મેરિટ લિસ્ટ, સંભવિત મેરિટ લિસ્ટ છે. ઓફિશિયલ મેરિટ લિસ્ટ નથી, સંભવિત મેરિટ કટ ઓફ માર્ક્સ, કટ ઓફ મેરિટ આપવાનું છે, એટલે કે આ ઓફિશિયલ નથી. બરાબર. તો થેન્ક યુ, તમે વિડીયો જોયો તે બદલ, અને આ વિડીયોને ટેટ 1 પાસ ઉમેદવારો સાથે શેર કરો. એટલે એક વાત કન્ફર્મ થઈ ગઈ છે કે આ વખતે ટેટ પાસ ઉમેદવારો છે અને જેનું આની આજુબાજુ મેરિટ બનતું હશે ને તે 100% એમને નોકરી મળી જશે, 100%. બરાબર ને, આ વાત કન્ફર્મ છે. કારણ કે ક્રમિક ભરતી છે, જેને પીટીસી કર્યું છે એ લોકો જ 6 થી 8માં પણ જાય છે, અને અમુક તો બીએડ પણ કરેલા છે, એટલે 9-10માં જશે, 11-12માં જશે, કારણ કે એ લોકો ભણેલા જ છે આગળ. બરાબર. તો એ વાત કન્ફર્મ છે. અમુક એવા નોર્મલ, એટલે કે 50% જેટલા કેન્ડિડેટ એવા છે કે જે ખાલી ઘણામાં ઘણું એમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય. બરાબર. બાકીના તો કેન્ડિડેટ એવા છે કે પીટીસી ઉપર તો ખાલી તમે જોયો ને અત્યારે 20% ઉમેદવારો જે જેમણે પીટીસી પછી આગળ કંઈ નહીં કર્યું હોય. બરાબર. તો એ આધારે આપણે આ મેરિટ લિસ્ટ તૈયાર કરેલું છે. આનાથી નીચું પણ રહી શકે છે, પણ આનાથી ઉપર તો જવાનું નથી.